અમિત કે દવે, ફાયર બ્રિગેડ સ્ટેશન ઓફિસર, અત્યારે હાલમાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર. ખાસ કરીને 31 ડિસેમ્બરની ઇવેન્ટ જુદી જુદી જગ્યાએ રાજકોટમાં થવા જઈ રહી છે. તો હાલ અમારા રજિસ્ટરે 4 અરજીઓ ઇન્વર્ટ થઈ છે અને આજે છેલ્લા દિવસો છે એટલે કદાચ આજે પણ બીજી અરજીઓ આવે તો અમે એને ટેમ્પરરી એનઓસી આપી અને ઇન્સ્પેક્શન કરાવી અને એમના ચાર્જિસ જે ભરવાના હોય છે એ ચાર્જિસ ભરાવી અને સત્વરે આજે સાંજ સુધીમાં અમે બધા લોકોને ફાયર એનઓસી મળી જાય એવી ત્વરિત કાર્યવાહી હાથ. ખાસ કરીને કાગળમાં તો જે દિવસે એમને ઇવેન્ટ કરવાની છે એમનું સોગંદનામું, પછી ફાયર સેફ્ટીના જે સાધનો એમણે ભાડે રાખેલા હોય તો એમનો ભાડા કરાર, બરાબર, અને એમના બિલ કે સર્ટિફિકેટ કે એ સાથે એટેચ કરવાના રહેશે. સ્થળ ઉપર ઇન્સ્પેક્શન અમારા સ્ટેશન ઓફિસર જે એરિયાના હશે એ સ્ટેશન ઓફિસરને ઇન્સ્પેક્શન કરી અને ઇન્સ્પેક્શનનો રિપોર્ટ આપશે એટલે અમે એના ઉપરથી એનઓસી ઇસ્યુ કરી દઈશું. અને સ્થળ ઉપર એમ લોકોને 6 કિલોના એબીસીના ફાયર એક્સટિંગ્યુશર, CO2ના 4.5 કિલોના ફાયર એક્સટિંગ્યુશર, પછી રેતીની બકેટ, પાણીના બેરલ, એ બધી જે પ્રાથમિક ફાયર સેફ્ટીના સાધનો છે એ રાખવાના હોય છે. અત્યાર સુધીમાં 4 અરજીઓ આવેલી છે અને બીજા આજે કદાચ આવે એવું દેખાય છે. ફાયર એનઓસી નહીં લીધેલી હોય તો એ લોકોની ઉપર કડક કાર્યવાહી કરવાના અમારે જે કોઈ સ્ટેશન ઓફિસર અને અમારી નીચેનો જે સ્ટાફ છે જે વોર્ડ વાઇઝ એ પ્રમાણે અમે કડક કાર્યવાહી પણ હાથ ધરશું. હા, આયોજન થતા હોય એ લોકો જે ફાયર એનઓસી માગે છે એમનું અમે પહેલેથી જ ચેકિંગ કરી અને પછી જ એનઓસી ઇસ્યુ કરીએ છીએ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.